હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને ફાયદો થશે કે નહીં, આ જ મુદ્દા પર અમારા સંવાદદાતા ધનરાજ બાગલે સુરતની જનતાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો। હાર્દિક પટેલનો કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ થયો છે, ત્યારે હાર્દિક કોંગ્રેસને કેટલો ફાયદો કરાવશે, કેટલું નુકસાન કરાવશે કે કોંગ્રેસ કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે, આપણી સાથે સુરતની જનતા ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું। જે પ્રમાણે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે કે આ વખતે સરકાર તેમની બને। લોકો શું માની રહ્યા છે તેમની સાથે ચર્ચા કરીએ। આપ જણાવો, હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી કેટલો ફાયદો કરાવે છે કોંગ્રેસ કે નુકસાન? હાલના સંજોગો જોતા તો એવું કંઈ લાગતું નથી કે કોંગ્રેસને ફાયદો કરાવી શકે। આ તો એ સાબિત થઈ ગયું કે તે ટાઈમના જે પણ એમને તોફાનો કરાવેલા તે એવું લાગે કોંગ્રેસ પ્રેરિત જ હોઈ શકે। એટલે આ તો એક રાજકીય સ્ટન્ટ જ છે, કોંગ્રેસને કોઈ ફાયદો નહીં થાય, ભાજપ જ દેખાય છે કે એનું જ બહુમત આવી શકે છે। આપ શું માનો છો, હાર્દિકને લઈને કેટલો ફાયદો કેટલું નુકસાન? હાર્દિકનો વાત હું નહીં કરા, પણ મારા હિસાબે કોઈ પણ પ્રકારના આંદોલન દેશને માટે સારા નથી। મારા હિસાબે કોઈ પણ નેતાઓએ આંદોલનની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ નહીં થવું જોઈએ, ફક્ત વિકાસ અને ભ્રષ્ટાચાર બે જ મુદ્દા પર કામ કરવું જોઈએ। કેટલી રાજનીતિની વાત કરીએ તો કોંગ્રેસ કે ભાજપ કોની સરકાર આ વખતે? એ નહીં હું કહી શકું, ન્યુટ્રલ છે એના માટે। ન્યુટ્રલ છો। આપ જણાવો, હાર્દિકની કેટલો ફાયદો કોંગ્રેસને? હાર્દિકથી કોંગ્રેસને હાલ પૂરતા થોડો ઘણો ફાયદો થશે જ, કારણ કે એની પાસે પણ જે એણે ટીમવર્ક અને એણે જે મેનેજમેન્ટથી કામ કર્યું છે, તો એવું તો નથી કે એને સફળતા નહીં મળશે। હા, મહદ અંશે હા એની કોન્સ્ટિટ્યુન્સીમાં એને ફાયદો થશે, પણ ઓવરઓલ ગુજરાતની અંદર એને એટલો ફાયદો નહીં થશે, કારણ કે જે બેઝિક મુદ્દાથી અલગ થઈને અત્યારે એણે સ્ટેન્ડ લીધું છે, એટલે એ જ્યાંથી ઊભો રહેશે ત્યાં હાલ પૂરતું તો એને થોડો ઘણો ફાયદો થશે। જી, આપ જણાવો, કઈ રીતની રાજનીતિ થવી જોઈએ, કઈ રીતે કોની સરકાર બનતી દેખાય છે? ભાજપની સરકાર બનતી દેખાય એવી છે અત્યારે। કોંગ્રેસના તો ગુજરાતમાં પર્ટિક્યુલર કોઈ ચાન્સ છે જ નહીં, ને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ચાન્સ નથી। જે હિસાબે અત્યારે મોદીએ જે એર સ્ટ્રાઇક પછી જે આખો માહોલ ચેન્જ થયો છે, તે હિસાબે નહીં થઈ શકે। ગઈકાલે CWCની બેઠક થઈ, ગુજરાતમાં એ બેઠક થઈ છે વર્ષો બાદ, કેટલો ફરક પડશે એના? કોઈ ફરક નહીં આવે, કારણ કે કોંગ્રેસ અંદર જ બધા લડે છે, એટલે કોઈ એમાં ફરક નહીં આવે। ગમે તે વર્કિંગ કમિટી ભલે કોંગ્રેસની અહીંયા થઈ હોય ને, એમાં કંઈ બહુ મોટો ફરક નહીં પડે। આપનો શું મત હશે, હાર્દિકના કોંગ્રેસ પ્રવેશથી કેટલો ફાયદો? હાર્દિકના કોંગ્રેસ પ્રવેશથી કોંગ્રેસને કોઈ ફાયદો થશે નહીં, કારણ કે હાર્દિકનો મુદ્દો રાજકારણમાં જોડાવવાનો હતો જ નહીં, અને એ રાજકારણમાં આવ્યો છે। તો પહેલી તો એને રાજકારણમાં આવીને જે ખોટું જ બોલ્યો છે કે ભાઈ હું રાજકારણ કરવાનો નથી, અને તેમ છતાં એ રાજકારણમાં પ્રવેશ કર્યો છે। એટલે સમાજને આખો ગેરમાર્ગે દોડ્યો છે, પાટીદાર સમાજને ગેરમાર્ગે દોડીને આ એને એ કર્યું છે। એ જ મારે એ કહેવું છે કે તમે જે મુદ્દા પર તમે લોકોનો સમૂહ એકઠો કર્યો, અને એ જ મુદ્દા પર તમે હજુ સફળતા મેળવી નથી, અને તમે રાજકીય પક્ષમાં પ્રવેશ કરો છો, એ જ મારી દ્રષ્ટિએ ખોટું છે। આપ જણાવો, નવા નેતાઓ આવી રહ્યા છે, અલ્પેશ ઠાકોર હોય, જિગ્નેશ મેવાણી હોય, કઈ રીતે જોઈ રહ્યા છો તમે, અને શું માનો છો હાર્દિકના પ્રવેશથી કઈ રીતે યુવા નેતાગીરી નીકળીને આવશે બહાર, કે પછી નિષ્ફળતા રહેશે? યુવા નેતા આવે એ સારી વસ્તુ છે, પણ લગભગ બધા રાજકારણ રમતા હોય ને એવું જ આવે છે। મેજોરિટી કેસમાં તો લોકો રાજકારણ રમતા હોય એવું લાગે છે, એમ બધા પોતપોતાનો રોટલો શેકે છે, કોઈને લોકોની સેવા કોઈને કરવી નથી। હાર્દિકને લઈને શું કહેશો, કેટલો સફળ થતો દેખાઈ રહ્યો? હાર્દિક, મારા કલીગે કીધું તેમ પ્રમાણે થોડી ઘણી સફળતા પોતાના એમાં મેળવી શકે છે, બાકી એને કાઠિયાવાડીની બે લોબી કરી જે એકતા હતી એ છૂટી પાડી નાખી, એ બહુ મોટી ભૂલ કરેલી છે એને। બિલકુલ એકતાને તોડી છે। આપ જણાવો, કઈ રીતે જોઈ રહ્યા છો, સમીકરણ બદલાઈ રહ્યા છે, હાર્દિક પટેલની કોંગ્રેસમાં જે રીતે પ્રવેશ થયો છે, રાહુલ ગાંધીએ પ્રવેશ કરાવ્યો છે, કેટલો ફાયદો? હાર્દિક પટેલ એક સમાજનું નેતૃત્વ કરતા હતા, જે અનામત આંદોલન હતું, પણ હવે જે હાર્દિકનો મુદ્દો છે તે રોજગારી છે, ખેડૂત છે, અને ઘણા બધા એવા એને એવું લાગે છે કે હવે દેશના જે ખરેખર જરૂરિયાતના મુદ્દા છે, તો હું એવું આંદોલન કરું જેનાથી મને કંઈક ફાયદો થાય, અથવા દેશને ફાયદો અથવા રોજગારીમાં યુવાનોને ફાયદો થાય, એવું વિચારીને જો એ કોંગ્રેસમાં જોડાયા હોય તો એ સારું કહેવાય। કારણ કે યુવાનો જો પાર્ટીમાં નહીં જોડાશે, એને જો પ્લેટફોર્મ નહીં મળશે,
તો રાજકારણમાં પણ યુવાનોની ખૂબ જરૂર છે અને સાચા માણસો હોય જેમને યુવાનોની શક્તિ હોય, યુવાઓ સાથ આપતા હોય અને એના કારણે યુવાનોનું ભલું થતું હોય તો 100% કોંગ્રેસને હાર્દિકથી ફાયદો થશે એવું મને એવું લાગે છે. આપ જણાવો કઈ રીતે જોઈ રહ્યા છો તમે, હવે સરકાર કોની? સરકાર તો અલ્ટિમેટલી ભાજપ જ આવશે. હાર્દિકનો ફાયદો કરતાં મને તો એવું લાગે કે નુકસાન વધારે થશે. હાર્દિક આ મુદ્દા પર તો આટલું બધું પાટીદારોનું જે આંદોલન ચાલ્યું તે કંઈ રાજનીતિમાં જોડાવા માટે નહીં કરેલું. એ તો પાછળથી ઓવરઓલ તો હવે પાટીદારો પણ એટલે પાછળથી ખોટું ખરાબ જ બોલે છે. કોઈનો સાથ એટલો બધો મળે એવું લાગતું નથી.